वेलकम टू माय चैनल। आज हम देखेंगे तीरवाड़ा काम। બનાસકાંઠા જિલ્લામાં આવેલું તીરવાડા ગામ છે, ચેહરધામ તરીકે ઓળખાય છે। તેનું તે કાંકરેજ તાલુકામાં આવેલું છે અને દિયોદરથી 12 કિલોમીટર દૂર છે। તે ચેહર માતાનું જન્મસ્થળ કહેવાય છે। અહીં એક નાનું તળાવ આવેલું છે અને રવિવારે તો અહીં માણસોની ખૂબ જ ભીડ હોય છે। અહીં એક કૂવો આવેલો છે જે ગંગાજળિયો કૂવો કહેવાય છે। એ કૂવામાં ચેહરમાં નાગણી રૂપે દર્શન આપે છે। ઘણા લોકો ત્યાં શ્રદ્ધાળુઓ ત્યાં આવીને દર્શન કરવા આવે છે અને ત્યાં નાગણી રૂપે માતાજીના દર્શન પણ કરે છે। આ એ જ કૂવો છે જે ગંગાજળિયો કૂવો તરીકે ઓળખાય છે ને જેમાં માતાજી નાગણી સ્વરૂપે રહે છે। કહેવાય છે કે આ 900 વર્ષ જૂનું મંદિર છે। આ કૂવો પણ એટલો જૂનો છે। માતાજીને 5 રવિવારની માનતા રાખે છે કે 5 રવિવાર દર્શન કરવા આવીશ ત્યાં, એવી રીતે માનતા રાખે છે કે આ દીકરાની કે બાળકોને કોઈ પણ માનતા ત્યારે પૂરી થાય ત્યારે તે દર્શન કરવા માટે તેઓ જાય છે। 5 રવિવારમાં માતાજી પૂરી કરે છે માનતા। મંદિરમાં માતાજીની પ્રતિમા જોઈને એવું લાગે છે કે સાક્ષાત માતાજી હમણાં બોલી ઉઠશે। મને તો મંદિર બહુ જ ગમ્યું। તમે બધા પણ આ મંદિરની મુલાકાત લેજો અને માતાના દર્શન કરજો। જય ચેહરમાં। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।